आज આપણે નોટપેડથી શરૂઆત કરશું। નોટપેડ માટે અહીંયા સર્ચવાળા બટનમાં ક્લિક કરી અને તમે નોટપેડમાં NO લખશો એટલે નોટપેડ પહેલો જ અહીં બતાવશે પ્રોગ્રામ। એમાં ક્લિક કરશો એટલે નોટપેડ શરૂ થશે। આ નોટપેડને ફૂલ સ્ક્રીનમાં કરી દો। અહીંથી આ ત્રણ બટન છે, માઇનસથી નીચે આવી જાય, મિનિમાઇઝ થાય, અહીંથી ખોલી શકીએ, આનાથી મીડિયમ સાઇઝ થાય, ફૂલ સાઇઝ થાય ને આનાથી બંધ થઈ જાય ચોકડીથી, બરાબર। હવે અહીંયા હું થોડુંક એમને જસ્ટ ડેમો ટાઈપ કરી લઉં છું। કંઈ પણ તમે તમારું નામ, એડ્રેસ અથવા કોઈ વ્યવસ્થિત પેરેગ્રાફ ટાઈપ કરી શકો છો, બરાબર। હવે અમે જે ટાઈપ કર્યું છે એને મારે સેવ કરવું છે, તો ફાઇલ મેનુમાં જવાનું, સેવ એસમાં જવાનું। સેવ એસની અંદર ક્યાં સેવ કરવું, તો મોસ્ટ ઓફ ડી ડ્રાઈવમાં સેવ રાખો તો કોમ્પ્યુટર કોઈ વાર બંધ થાય, ખરાબ થાય ને તો તમારી ફાઇલ જાય નહીં। સી ડ્રાઈવવાળી ફાઇલ છે એમાં સિસ્ટમ ફાઇલ હોય, સોફ્ટવેરની ફાઇલ હોય, એની સાથે મિક્સઅપ ન થાય અને ક્યારે બંધ થાય તો સી ડ્રાઈવને ફોર્મેટ કરવાની આવે તો તમારી ફાઇલ જાય નહીં, એના માટે આપણે ડી ડ્રાઈવમાં ફાઇલને રાખીએ। આ લોકલ ડિસ્ક ડી લખ્યું છે એમાં ક્લિક કરવાનું। અહીં તમારા નામનું ફોલ્ડર જો અવેલેબલ હોય તો એમાં ક્લિક કરવાનું, ન હોય તો અહીં ન્યૂ ફોલ્ડરથી ફોલ્ડર બનાવી શકો। ન્યૂ ફોલ્ડર ક્લિક કરો એટલે અહીં બોક્સ આવી ગયું, આવી રીતે ન્યૂ ફોલ્ડર લખેલું આવ્યું। સીધું પછી કીબોર્ડમાંથી ક્યાંય ક્લિક કર્યા વગર કીબોર્ડમાંથી તમારું નામ ટાઈપ કરી નાખવાનું તમારે। જેમ કે હું અહીં ઋષિ લખું છું, અત્યારે તમે જે તમારું નામ હોય ટાઈપ કરી શકો તો એ નામનું ફોલ્ડર બની જાય। ઓલરેડી છે જ ઋષિ નામનું ફોલ્ડર બનેલું છે એટલે હું અહીં નો આપું છું, અત્યારે કે બનાવતો નથી, બરાબર છે। એવી રીતે તમારે જે નામનું ફોલ્ડર આમાં બનાવવું બનાવી શકો છો। પછી એ ફોલ્ડરને ખોલવાનું રહે, એના ઉપર ક્લિક કરવાનું। જેમ કે મેં ઋષિ નામનું બનેલું છે તો એમાં જ હું જાઉં છું, ઋષિ એને ઓપન કર્યું। હવે એમાં ફાઇલ જે નામથી સેવ કરવી એ કરી શકીએ આપણે। આ ફાઇલને નામ આપું D3 અને સેવ આપ્યું એટલે સેવ થઈ ગઈ। ફરીથી ફાઇલમાં ન્યૂ આપું તો નવી કોરી ફાઇલ આવે છે। એ નવી ફાઇલમાં કંઈ પણ ટાઈપ કર્યું, પાછું ફરીથી બીજું કંઈક ટાઈપ કર્યું અને આને સેવ કરું તો ક્યાં જવાનું, સેવ એસમાં। સેવમાં નહીં પણ સેવ એસમાં, એટલે બોક્સ ખુલશે। એ બોક્સ ખુલ્યા પછી ડીમાં જવાનું, એમાં ઋષિ નામનું ફોલ્ડર આપણું છે તો એમાં ઋષિમાં જાઉં છું અને એની અંદર જે ફાઇલનું નામ રાખવું એ નામ રાખીને સેવ કરું છું, D4 અને સેવ બટન અથવા એન્ટર કીબોર્ડમાંથી દબાવી દઉં તો એ ચાલે। સેવ થઈ ગયું, સમજાઈ ગયું। ન્યૂથી નવી ફાઇલ। હવે જૂની ફાઇલ ખોલવી તો ઓપન આપું તો ડાયરેક્ટ આપણું ફોલ્ડર અહીં ખુલી ગયું, ડીમાં ઋષિ। કદાચ ન આવે તો લોકલ ડિસ્ક ડીમાં ઋષિ નામના ફોલ્ડરમાં ટિક કરી અને ઓપન આપવાનું અને આમાંથી તમારે જે ફાઇલ ખોલવી હોય એ ખોલી શકો છો। મેં બે હમણાં સેવ કરી, D3 અને D4, એમાંથી D3ને ખોલું તો ઓપનથી ફાઇલ ખુલી ગઈ, સમજાઈ ગયું। હવે એ ફાઇલ ખોલ્યા પછી એમાં કંઈક ઉમેરીએ છીએ આપણે, કંઈ પણ વધારાનું લખ્યું। ફાઇલ ખોલ્યા પછી એમાં જે કંઈ વધારાનું લખ્યું એને સેવ કરવું તો ખાલી સેવ આપવાનું। આ ખાલી સેવ ઓપ્શન છે એ જૂની ફાઇલ ઓપન કરીને એમાં સુધારો કર્યો હોય તો એને સેવ કરવા માટે છે, જેથી નામ ન આપવું પડે, કારણ કે આપણે જૂની ફાઇલ જ ખોઈ લીધી અને એમાં સુધારો કર્યો અને સેવ કરીએ તો નામ આપવાની જરૂર ન રહીએ, ડાયરેક્ટ સેવ થઈ જાય એમાં। પણ જો નવી ફાઇલ હોય અને એમાં કંઈ ટાઈપ કરો તમે અને પછી તમે સેવ ઓપ્શન આપો, જ આપણે જૂની ફાઇલમાં સેવ વધારાનું કરવાવાળું ઓપ્શન છે એ દબાવીએ તો બોક્સ સેવ એસનું તોય ખુલી જ જશે, પાછું સેવ એસ છે। સેવ એસ આપો તો સેવ એસનું જ બોક્સ ખુલશે અને સેવ આપશો તો સેવ એસનું જ બોક્સ ખુલશે, કારણ કે ફાઇલ નવી છે અને નામ જ નથી આપ્યું તો ડાયરેક્ટ સેવ ન થાય, બરાબર। હા, તમે આને એકવાર નામ આપી દો D5 ને સેવ કરી દો, પછી આમાં કંઈ ઉમેરો કરો જ તમે જે સુધારો કરો છો એને સેવ કરવા ખાલી સેવ દબાવો તો બોક્સ ન ખુલે, કારણ કે નામ અપાઈ ગયું છે એટલે એમાં એમાં સેવ કરી દેશે, સમજાઈ ગયું। ન્યૂ, ઓપન, સેવ અને સેવ એસ 4 ક્લિયર। હવે પેજ સેટઅપ, પેજમાં ઉપર નીચે કેટલી જગ્યા મૂકી, આ જે છે બોક્સ આપણું પેજ બતાવે છે અહીં। હવે અહીંયા આપણે જોશું કે ટોપમાં 2 ઇંચ મૂકી છે, અહીંયા 4 કરું તો ઉપરથી 4 ઇંચ જગ્યા મુકાઈ જશે। આ ક્યાં મુકાશે, પ્રિન્ટમાં। પ્રિન્ટ આઉટ જ્યારે કાઢશો ત્યારે પ્રિન્ટમાં આટલી જગ્યા મૂકીને પ્રિન્ટ થશે। અહીંયા પાછું 1 કરું જ તો જેવું હતું એવું થઈ ગયું, બરાબર। 1 કરી એટલે ઉપરથી 1 ઇંચ જગ્યા મુકાઈ જાય। હવે 4 કરવાનું શું મિનિંગ છે, શું કામ 4 કરવા જોઈએ અથવા 3 કરવા જોઈએ, તો ઘણીવાર લેટર પેડ પ્રી પ્રિન્ટેડ હોય ઉપર, અથવા ઉપર કંઈ પહેલેથી લખેલું હોય કાગળની અંદર, જે કાગળમાં પ્રિન્ટ કરીએ તો એટલો ભાગ 2 કે 3 ઇંચ કે 4 ઇંચ જે માપી લે આપણે લખેલો છે ભાગ તો એટલો નીકળી જાય ને એની નીચેથી છપાય, એના માટે આપણે ટોપમાં 4 ઇંચ જગ્યા મૂકીએ। એવી રીતે આગળની સાઈડે ઘણીવાર લેટર પેડ હોય અહીં મોટું, તો આગળની સાઈડે તમે 1ને બદલે 2 ઇંચ કરો તો આગળની સાઈડે આટલી જગ્યા મૂકી દે છે। ઘણીવાર કોઈ લખાણ આવી રીતના આવી રીતના હોય તો એ રીતના। એવી રીતે નીચે માની લો કોઈ મોબાઈલ નંબર કાંઈ પટ્ટી લખેલી છે, પ્રી પ્રિન્ટેડ પેપર છે તો તમે નીચે પણ અહીં 2 ઇંચ કરો તો નીચેનો ભાગ પણ એવી રીતના ખાલી રહે, બરાબર। પણ એ પ્રી પ્રિન્ટેડ પેપર હોય તો, જો પ્રી પ્રિન્ટેડ ન હોય
ને તમારે બાય ડિફોલ્ટ હોય તો બધેમાં 1-1 ઇંચ રાખવું. સામાન્ય રીતે 1-1 ઇંચ જગ્યા 4 એકર હોય નોર્મલ, થોડી જગ્યા મૂકી નાખો, પેજ આવી રીતના આવે. ક્લિયર? તો આ રીતના પેજનું સેટિંગ કરી શકાય છે. પછી પ્રિન્ટ, તો પ્રિન્ટ આઉટ કાઢી શકીએ. પ્રિન્ટર જોડેલું હોવું જોઈએ કોમ્પ્યુટર હારે. પ્રિન્ટ દબાવીએ, પ્રિન્ટરમાં જે પેપર નાખ્યું હોય એ પેપર ઉપર આ જે વસ્તુ અહીં ટાઈપ કરી આપણે છપાઈ જાય સીધી. એક્ઝિટથી નોટપેડ બંધ કરી શકીએ. એક્ઝિટ આપી એટલે નોટપેડ બંધ થઈ જાય. ફરીથી નોટપેડ ખોલવું હોય તો અહીંયા ક્લિક કરો, એમાં NO લખો એટલે નોટપેડ પહેલું જ ઓપ્શન આવશે. ક્લિક કરો, ખુલી જશે. એને મોટું કરી નાખો, મેક્સિમાઇઝ કર્યું. હવે અહીંયા મેં કંઈ આ ટાઈપ કર્યું છે, પછી એમ થયું કે આ નથી જોતું, આ ટાઈપ કર્યું ભૂલથી થયું, તો આપો એડિટમાં અંડું આપો એટલે વયું જાય. પાછું અંડું આપો તો આવી પણ જાય. અંડું એટલે છેલ્લે કરેલું ઉલટું કરે. ટાઈપ કર્યું તો વયું જાય, અને વયું ગયું તો અંડુથી પાછું આવી જાય. એકને એક બટન 2 વાર કામ કર્યું. અંડુથી એકવાર અંડું આપ્યું તો વયું ગયું, પાછું અંડું આપ્યું તો છેલ્લે શું કર્યું હતું, કાઢી નાખ્યું તો પાછું લઈ આવ્યા. બરાબર? હવે અહીંથી આ 2 લીટીને કાઢી નાખવી, આ પહેલી 2ને, તો એને સિલેક્ટ આમાં આમ થાય. ક્લિક કરીને આમ સિલેક્ટ કરી શકીએ. અહીં ક્લિક દબાવીને એની માથે ફેરવો એટલે સિલેક્ટ થાય. એડિટમાં કટ આપો એટલે એટલો ભાગ નીકળી જશે. એ ક્યાં જોઈએ અહીંયા નીચે, તો અહીંયા નીચે લઈ ક્લિક રાખી, અહીં નીચે જ્યાં જોતો અહીંયા, અને એડિટમાં પેસ્ટ આપું છું એટલે પેસ્ટથી ત્યાં આવી જશે. અને સિલેક્ટ કરું છું. કોપી કરવી તો એડિટમાં કોપી, કોપીથી એની કોપી થઈ જશે. એ કોપી ક્યાં જોઈએ ત્યાં રાખી કર્સર અહીંયા લઈ જઈ અને પેસ્ટ આપો છો એટલે બીજી કોપી ત્યાં આવી ગઈ. તો કોપી કર્યું એને ગમે એટલી વાર પેસ્ટ કરી શકીએ છીએ. અહીં પેસ્ટ હજી પણ આપું તો આવી જશે છે. કટથી નીકળી જાય અને મૂવ કરીને આપણે બીજે લઈ શકીએ. કોપીમાં ત્યાં રહ્યું, અહીં ઉપર રહ્યું. જેમ કે હું અહીં તમને ફરીથી આ 1 2 3 4 નંબર કંઈ પણ આડાવડા લખ્યા અને એને સિલેક્ટ કરીને કોપી કરીને બતાવું. તો આ સિલેક્ટ કર્યું, કોપી આપ્યું, તો કોપી આપ્યું તો ત્યાં એમને એમ રહ્યું છે. અને અહીંયા રાખીને પેસ્ટ આપું તો અહીં આવી ગયું છે. 2 કોપી થઈ ગઈ. જ્યારે આને અમારે અહીંથી કાઢીને અહીં લઈ આવું છે તો એને સિલેક્ટ કરવાનું, કાઢી નાખવું છે, એને કટ કરવાનું. કટ એટલે નીકળી જાય. અને જ્યાં લઈ જાઉં ત્યાં રાખીને પેસ્ટ કરવું એટલે આવી જાય છે. ક્લિયર? હવે મારે આ 3 લાઈનને કાઢી જ નાખવી, કટ કરીને બીજે ક્યાંય નથી લઈ જાવી, સાવ ઉડાડી જ દેવી, જોતી જ નથી. તો એડિટમાં ડિલીટ ઓપ્શન છે, દબાવો એટલે નીકળી ગઈ. ક્લિયર? સમજાઈ ગયું? ફાઇલ મેનુ આખું ક્લિયર કર્યું. એડિટમાં આપણે ડિલીટ સુધીનું આજ કર્યું. આટલું રાખીએ આજે. પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી લ્યો.